જૂનાગઢમાં દલિત યુવક પર હુમલા મામલે ગણેશ ગોંડલ અત્યારે ચર્ચામાં છે, જેમાં દલિત યુવકના પિતા રાજુભાઈ સોલંકી પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ સામે ગંભીર આરોપો મૂકી ચૂક્યા છે, પણ આ રાજુ સોલંકીનો ઇતિહાસ પણ ગુનાઓથી ખરડાયેલો છે. એની વાત કરવી છે આ વિડીયોમાં. જૂનાગઢના રાજુ સોલંકી કોંગ્રેસના અનુસૂચિત જાતિ સેલના પ્રમુખ છે. તેઓ એનસીપીની ટિકિટ પરથી કોર્પોરેટરની ચૂંટણી લડી ચૂક્યા છે. રાજુ સોલંકી બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે. એમના પરિવારની વાત કરીએ તો પરિવારમાં 7 ભાઈ અને 2 બહેન છે. બધા ભાઈઓ જૂનાગઢમાં રહે છે અને સામાજિક કામ કરે છે. રાજુભાઈને 4 દીકરા છે અને 1 દીકરો ભણે છે. એક દીકરાને જૂનાગઢમાં કપડાં અને ફૂટવેરની દુકાન છે અને ગણેશે જેને માર માર્યો એ દીકરો સંજય રાજકારણમાં છે. NSUIમાં પ્રમુખ છે જૂનાગઢમાં. રાજુ સોલંકી પોતાની સામે સામાન્ય ગુના નોંધાયેલા હોવાનું જાહેરમાં રટણ કરતા જોવા મળ્યા છે, પરંતુ તેમની સામે ગંભીર પ્રકારના ગુના નોંધાયેલા છે. એ ઓછા નથી. 2014માં મારામારી, અપહરણનો પ્રયાસ, પોલીસ પર હુમલો, ઘોડી પાસાના જુગાર, રેડ દરમિયાન પોલીસ પર હુમલો, પોલીસના વાહનોને નુકસાન, હુમલો અને જાનથી મારી નાખવાની ધમકી. અને 2016ની વાત કરીએ તો આ સાલમાં અપહરણ, માર અને લૂંટ. 2017માં હુમલો, મારામારી અને ગેરકાયદે હથિયાર, હુમલો અને જાનથી મારી નાખવાની ધમકી. 2020માં વ્યાજખોરી અને પઠાણી ઉઘરાણી. 2022માં હુમલો અને જાનથી મારી નાખવાની ધમકી, માર મારવો અને 2023માં હત્યાનો પ્રયાસ. આ રીતે છેલ્લા 10 વર્ષમાં જોઈએ તો 1 ડઝન કેસ છે એ રાજુ સોલંકી સામે નોંધાયેલા છે. આ ચર્ચા આપણે શેની કરી રહ્યા છીએ એનો જો તમને ખ્યાલ ન હોય તો જણાવી દઉં કે ગોંડલના ભાજપના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજાના દીકરા ગણેશે જૂનાગઢમાં રાજુ સોલંકીના દીકરા સંજય પર હુમલો કર્યો હતો. ગણેશ ગોંડલ અને તેના સાગરીતોએ જૂનાગઢમાં 30 મેના રોજ બોલાચાલી બાદ સંજયનું અપહરણ કર્યું, તેને નગ્ન કરીને ઢોરમાર માર્યો, હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવમાં પોલીસે અત્યાર સુધીમાં ગણેશ અને તેના સાગરીતોની ધરપકડ કરી લીધી છે. જો કે વિવાદ હજી પણ પૂરો થયો નથી. દલિત સમાજે જૂનાગઢથી ગોંડલ સુધી બાઇક રેલી યોજી હતી, મહાસંમેલન થયું હતું. બીજી તરફ જયરાજસિંહે પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાનો પક્ષ મૂક્યો હતો. તેમના સમર્થનમાં ગોંડલના વેપારીઓએ બંધ પણ પાડ્યો હતો. સામસામે આક્ષેપો થઈ રહ્યા છે. આ વિવાદ ક્યાં જઈને અટકશે કોઈ કહી શકતું નથી. આ વિશે આપનું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવશો. નમસ્કાર.